બોર્ડની પરીક્ષા પણ પહોંચવું કેમ? 26 ફેબ્રુઆરીથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। હજારો વિદ્યાર્થીઓ પોતાના જીવનની મહત્વપૂર્ણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, પરંતુ નવસારીમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે માર્ગ જ સૌથી મોટી પરીક્ષા છે। નવસારીમાં પાલિકાના ખુદકામે વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધો છે। શું છે આખો મામલો? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। शहर में ठेर ठेर विकासना कामोना नामे खोदकाम करी देवायुं छे। पाणीनी लाइन होय के गटर लाइन, शहरनो एक पण रस्तो चालवा लायक रह्यो नथी। महानगरपालिकाना गोकळ गति अने अणधड़ वहीवटना कारणे ट्राफिक जाम हवे रोजिंदी समस्या बनी गई छे। बोर्ड परीक्षा शुरू थवानी छे ने आवी स्थितिमां विद्यार्थीओ समयसर परीक्षा केन्द्र सुधी पहोंची शकशे के नहीं ते मोटो प्रश्न छे। અહીંયા બ્રિજનું કામ અને ડ્રેનેજનું કામ ચાલતું છે, તેથી ઘણી શક્યતા છે કે ટ્રાફિકમાં અહીં આપણે ફસાઈ શકીએ અને એવી પરિસ્થિતિ બી ઊભી થઈ શકે કે જેથી આપણે એક્ઝામ હોલમાં પહોંચતા આપણને બહુ વાર થઈ જાય ને એક્ઝામ સારી પણ ન થાય। એ માટે એક્ઝામના થોડા વખત પહેલાં ઘરેથી નીકળી જવું, જેથી ટ્રાફિકમાં ફસાય તેવી સમસ્યા ઊભી ન થાય। કામ જોઈને એવું લાગે છે કે અહીંયા ટ્રાફિકની ભરપૂર શક્યતા છે કે અહીંયા ટ્રાફિક ભરપૂર થાય, જેથી ટ્રાફિકમાં ફસાઈ ન જવાય, એવી ગમે તેવી પરિસ્થિતિમાં ન પડી જાય, તેથી તેના માટે ઘરેથી વહેલું નીકળવું પડશે, જેથી ફસાઈ ન જવાય ટ્રાફિકમાં। વિજલપુર વિસ્તારમાં રેલવે ફાટક નજીક આવેલી સરદાર શારદા મંદિર શાળા બોર્ડ પરીક્ષાનું મુખ્ય કેન્દ્ર છે। અહીં ધોરણ 10ના 1590 અને ધોરણ 12ના 438 એમ કુલ મળીને 2038 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરંતુ શાળાની નજીક જ રેલવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી રસ્તો બંધ છે। એટલું જ નહીં, શાળા પાસેથી ડ્રેનેજ લાઇનનું કામ પણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે। પરિણામે અહીં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। પરીક્ષાના આગલા દિવસે તારીખ 25ના રોજ તમામ પરીક્ષા કેન્દ્રો જે છે એ પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના બેઠક નંબર જોવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો વિદ્યાર્થીઓ પોતે ઘરથી શાળા સુધી કેટલા સમયમાં પહોંચી શકે અને કઈ જગ્યાએ બેઠક વ્યવસ્થા એ 25 તારીખના રોજ એ લોકો જોઈ શકશે। આ ઉપરાંત જ્યાં પણ રસ્તાના કામ શરૂ છે અને જે જગ્યાએ પણ તે તમામ વિભાગો સાથે ચર્ચા થઈ છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જો વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાઈ જાય તો પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવું મુશ્કેલ બની શકે છે અને ખાસ કરીને આ જ કેન્દ્રમાં 34 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા આવશે। ખાસ આપણા જે સેન્ટર છે એમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। લગભગ રોજના 50 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જે શાળાના નીચેના બિલ્ડિંગમાં ભણતા રહીએ એમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને એમને પણ કોઈ સમસ્યા ન થાય તે માટે સંપૂર્ણ તૈયારી અમારા પક્ષે પૂરી કરી છે। તો ફરીથી આ પક્ષે વાલીઓને અપીલ કરીએ કે થોડા સમયસર આવીને આપણા વિદ્યાર્થીઓને જો પરીક્ષા મથક સુધી પહોંચાડીએ તો ખૂબ સારી રીતે આપણે પરીક્ષા પૂર્ણ કરી શકીશું। જો કે શાળા દ્વારા મહાનગરપાલિકા અને જલાલપોર પોલીસને પરીક્ષા સમય દરમિયાન બંદોબસ્ત ગોઠવવા માટે અરજી કરવામાં આવી છે, જેથી પરીક્ષાર્થીઓને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે। વિજલપુર વિસ્તારના શાળાની જે બહારનો વિસ્તાર છે એમાં ઓવરબ્રિજની કામગીરી અને ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે, જેથી ખાસ કરીને પરીક્ષા સેન્ટર સુધી આવવા માટે થોડી અડચણ ઊભી થઈ શકે તેમ છે। આમ તો વહીવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, પણ ખાસ આપણે દરેક વિદ્યાર્થી અને વાલી એ પણ ધ્યાન રાખવાનું છે। આપણે પણ આપણે પક્ષે તકેદારી રાખવાની છે। પરીક્ષા સેન્ટર સુધી સમયસર પહોંચાય તે માટે આપણે ઘરેથી 15 થી 20 મિનિટ વહેલા આવવા પ્રયત્ન કરશું અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પણ આપણે તકેદારી રાખવાની છે। હાલ શાળા સ્ટાફ પણ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તૈયાર છે, પરંતુ પરિસ્થિતિને જોતા વિદ્યાર્થીઓએ પરીક્ષા સમય પહેલા જ શાળા પહોંચવાની ખાસ કાળજી લેવી પડશે। બોર્ડની પરીક્ષા જીવન ઘડતરની કસોટી છે, પરંતુ નવસારીમાં વિદ્યાર્થીઓ માટે રસ્તો જ કસોટી ન બની જાય તે હવે જોવાનું રહ્યું। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।